નવસારીમાં ગુરુજીનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે। નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના સિમલક ગામની એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના શિક્ષકે ઢોર માર માર્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। શિક્ષકે વિદ્યાર્થીને એટલો માર માર્યો છે કે તેના આખા શરીર ઉપર સોજા આવી ગયા છે। ચિંતાની વાત એ છે કે જિલ્લામાં વિદ્યાર્થીને માર મારવાની આ ત્રીજી ગંભીર ઘટના નોંધાઈ છે, જે શિક્ષણ જગતમાં શિસ્તના નામે થતી હિંસા સામે ગંભીર સવાલો ઊભા કરે છે। તો તંત્ર દ્વારા આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓના હાથ ઉપર ઈજાના સ્પષ્ટ નિશાન પણ જોવા મળી રહ્યા છે, જે શિક્ષકની ક્રૂરતા દર્શાવે છે। વિદ્યાર્થીના વાલીઓ અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ ફેલાયો છે। ચિંતાની વાત છે કે જિલ્લામાં વિદ્યાર્થીને માર મારવાની આ ત્રીજી ગંભીર ઘટના નોંધાઈ છે, જે શિક્ષણ જગતમાં શિસ્તના નામે થતી હિંસા સામે એક મોટો સવાલ ઊભો કરે છે। તંત્ર દ્વારા આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।